રામ રામ માં ભારતીબેન આવે ફતેપુરાથી મારી 3 વર્ષથી એમને માથું સતત દુખતું હતું, દવા લેવાથી બી આરામ નતો થતો. તો આપણે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી 3 દૂધની બોટલની માનતા લેવાથી એમને 3 વર્ષ જે દુખતું માથું એ આરામ થઈ ગયું, માનતા પૂરી કરવા. રામ રામ માં ભુરાભાઈ આવે સરસ્વાથી મારી એમના ઘેરથી લગભગ 10 વર્ષ જૂની બીમારી હતી. એ બીમારી એવી કે ટીબી કહેવાયમાં, અને હાડકો બધા ખવાઈ ગયેલા, દવા કરાવી છતાં પણ કઈ જગ્યાએ રાહત નથી થતી. 10 વર્ષથી દવા કરતા હતા, દવા કરાવવા છતાં બી આ બેનનું શરીર ઘટતું જતું હતું મારી. અને અહીં સાનિધ્યમાં આવ્યા લગભગ આજથી 3જા રવિવાર પહેલા, અને આગળવાળા ગોગા મેલની ધામની એમને માનતા રાખી કે મારી ઘરવાળી 10 વર્ષથી ટીબીમાં પીડાય છે અને ટીબી મટતી નથી દવા કરવા છતાં બી, તો માં હું તારી માનતા રાખું તો આ ટીબીનો રિપોર્ટ તો મેલ લાવજો, તો માનતા પૂરી કરી ગઈ. તમારી અમે એમ કરી માનતા રાખી, શ્રીફળ, પેડા, દૂધ ને હાર તમા. અને 3 રવિવાર પછી એ રિપોર્ટ કરવા ગયામાં 10 વર્ષ જૂની ટીબી એમનો નીલ રિપોર્ટ આવ્યો, તો માનતા પૂરી કરવા અમારા. 10 વર્ષનું પછી ખાલી 3 રવિવારની અંદર એના રિપોર્ટ નીકળ આવી. 10 વર્ષની તકલીફ ખાલી 3 રવિવાર ભરવાથી અહીંયા હું રવિવાર ભરવા કોઈને કહેતી નથી, પણ એ તમારા મનથી કે ભરોસો નીકળા કે 3 રવિવારની અંદર રિપોર્ટ નહીં લાવી ગયા પટેલ. આ શ્રદ્ધાનો કરો અને મારો મટાડેલો જિંદગી પાછો આવતું નથી આવું. રામ રામ માં હંસાબેન આવે મારી કંકુ થાંભલાથી, પેટના દુખાવો મારી દવા કરવા છતાં બી નતો મટતો. આગળવાળા ગોગા મેલની ધામની એમને દૂધની બોટલની માનતા લેવાથી પેટના દુખાવો રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા. રામ રામ માં રસીલાબેન આવે લીંબડિયાથી મારી એમની દીકરી માટે માનતા રાખેલી. એમની દીકરી 10મા ધોરણનો અભ્યાસ કરે છે મારી, અને એને ટાઇફોઇડ થઈ ગયો. ડોક્ટર જોડે લઈ ગયા, ડોક્ટરે એવું કીધું કે લીવર પર હોધો છે અને આ દીકરી તમારે દાખલ તો કરવું જ પડશે, કે એમને મટે એવું લાગતું નથી. તો બેને તઈને એવું કીધું કે મારી જોડે પૈસા છે નહીં. પછી એ દવાખાના બેને માનતા લીધી કે માં મારી દીકરી માટે 4 દૂધની બોટલની પૈસાનું, એટલે જ હું તારી માનતા રાખું. તો મારી દીકરી માટે મને દાખલ કરવા પૈસા નથી, પણ મારો દાખલ બી નથી કર્યો, હું ઘેર લઈને જાઉં છું તારા ભરોસે, તારા હાજી કરી દેવાની. તો મારી ભાઈ દવાખાને જતે એમને માનતા લીધી માં, અને માનતા લઈ અને ઘરે ગયા. ત્યાર પછી ઘરે એક દિવસ બીજા દિવસે છોકરીને રાહત થઈ ગઈ, અને જે લીવર પર સોજો હતો એમાં બી રાહત થઈ ગઈ, માનતા પૂરી કરવા આવ્યા. રામ દવાની જરૂર નહીં પડી. રામ રામ મકવાણા વસંતીબેન આવે મારી એમની ભેંસ માટે માનતા રાખેલી. એમને ભેંસને મારી દૂધમાં પીળું દૂધ આવે અને કીડા કંઈક આવતા હતા એવું કેવું છે એમ બેનનું. એમાં આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એમને 2 દૂધની બોટલ લઈ, તેમને ભેંસનું દૂધ જે બગડી ગયેલું એ ચોખ્ખું થઈ માનતા પૂરી કરવા. જાહેર શાદી કરી પટલોઈની માલિકા આવડી હું માતા બોલી એમની મમ્મી હતી. આમાં એ લઈને આવેલા હું માતા બોલી 10 દાડા કેન્સર પતી જશે, તો 10 દાડા પટાડી દીધી એની મમ્મી. આવું રામ રામ લીલાબેન આવે પરવડથી મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે એમની દીકરીને મારી કોલેજમાં એડમિશન નતું મળતું હતું અને નંબર મેરિટ લિસ્ટ નતો આવતો, એટલા માટે એમને 11 દૂધની બોટલ માનતા લીધી. અને ત્યાર પછી પાછો ટ્રાય કરાવ્યો મારી, તેમને દીકરીનો નંબર આવી ગયો અને પરીક્ષામાં પાસ બી થઈ ગઈ અને કોલેજમાં એડમિશન મળી ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં સંગીતાબેન આવે મોરાથી મારી એમને કોથળીમાં ડોક્ટર એવું કીધું કે ઓપરેશન કરવું પડશે, કોથળીમાં એમને ડાઘ છે માં, એટલે ચાંદી પડી ગઈ છે, કોથળી કાઢવી પડશે, એના સિવાય કોઈ વિકલ્પ નથી, ડોક્ટરે એવું કીધું. ત્યાર પછી બેને એવું કીધું કે હું હમણાં મારે નથી કાઢવી, એમ કરી ઘરે આવી ગયા. અને ઘરે જઈ અને આગળવાળા ગોગા મેલની ધામની એમને ખાલી 2 દૂધની બોટલ માનતા રાખી કે માં મારું ઓપરેશન નથી કરાવવું. ભલે ડોક્ટરે એવું કીધું કોથળી કાઢવી પડશે, ઓપરેશન કરવું પડશે, કોથળી ખરાબ થઈ ગઈ, પણ સાજી કરવાની જવાબદારી તારી, એમ કરી ઘરે આવ્યા મારી. અને ઘરે આવી માનતા લીધી અને ઘરે રહી ગયા. 4 રવિવાર જવા દીધા અને 4થા રવિવાર પછી રિપોર્ટ કરવા ગયા, તો રિપોર્ટમાં નહીં લાવ્યું મારી, અને જે કોથળી હતી બગડેલી એ સારી થઈ ગઈ, માનતા પૂરી કરવામાં અને ઓપરેશનની જરૂર બી ના આવી માં. ડોક્ટરના રિપોર્ટ છે કે કીધું કરવું પડશે કે વસ્તુ રિકવર થઈ જાય, સારું થઈ જાય, કાઢી કૃપા. આ કોણ કરે છે? પટેલ તમારી શ્રદ્ધા મારો મેલડીનો પ્રતાપ મારા મેલડીના ઘરે બેઠા યાદ કરશો તો હું મેલડી ઘરે બેઠા તમારા હપ્તા પૂરા કર્યા વગર નહીં રમાવું. પુખ્તા પ્રભાતમાં મેલડી બતાવ. રામ રામ માં ગીતાબેન આવે કંકુ થાંભલાથી મારી
આ બેન ને ધંધો ચાલતો હતો, ધાબો ભરાય ને એવો છૂટક ધંધો હતો માં, અને કઈ જગ્યાએ કામ નતું મળતું અને ઘરમાં બી ખેત ચાલતી હતી. એટલે આ બેન દૂધની બોટલ ને માનતા લીધી કે માં મારો ધંધો સારો ચાલી જાય, મારા આવક સારી ચાલી જાય અને ઘરમાં સુખ શાંતિ એનું માનતા પૂરી કરીને દૂધની બોટલ લી અને હાર ચડાવી ગઈ. મારી એમ કરી માનતા લેવાથી ત્યાર પછી એનો ધંધો બી સારો ચાલી ગયો અને ઘરમાં બી સુખ શાંતિની માનતા પૂરી કરવામાં. રામ રામ માં. શિવરાજ કરીને છોકરાઓ મારી તરફતા મોકલી હતી માં. આ છોકરાને ભણવામાં કઈ મગજ નતું કામ કરતું અને બીજે કામ કરતું. એના દીકરાએ જાતે માનતા રાખી કે મેં આગળવાળા ગોગા મેલની હું તારી એક દૂધની બોટલ માનતા લઉં, પણ મને ભણતા અને મારે ભણવું જ છે, મારું મગજ લગાડજે. મારી માનતા લેવાથી દીકરો સારી રીતે ભણે છે અને માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. શાંતાબેન આવે મેથાનથી મારી વાડામાં મકાઈ કરી હશે તો ભૂંડનો બગાડ કરતા હતા, એટલે એમને 2 દૂધની બોટલ માનતા લીધી કે મારા વાડામાં એક કે ભૂંડ ના આવવું જોઈએ, તો માં 2 દૂધની બોટલ ચડાવી છે. મારી 2 દૂધની બોટલ માનતા લેવાથી એક ભૂંડ ના આવી, મકાઈ સારી પાકી છે, માનતા પૂરી કરવા આવ્યા. દરેકના અભિપ્રાય બતાડવાના, દરેકની તકલીફો બતાડવાની, ક્ષેત્રોએ હાથ આપવાના. મારા ફેમિલીના રામ રામ માં. સુમિત્રાબેન આવે મોરાથી મારી એમની દીકરી માટે માનતા રાખેલી, એમની દીકરીનું લગ્ન થઈ રહ્યું હતું માં, અને પિયરાઈ બેઠેલી માં સાસરી જવા માંગતી નથી અને સાસરી જવા કીધું એટલે એ દીકરીએ 10 દિવસથી ખાવાનું બંધ કરી દીધું. તો પછી એમના સ્ટાફમાં અમે નોકરી કરી, એમના સ્ટાફમાં સાનિધ્યમાં આવે માં એટલે કીધું કે આગળવાળા ગોગા મેલની ધામની તું માનતા રાખી લે તો તારો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમારી ઘેર રહીને એમને માનતા લીધી કે મારી દીકરી સાસરે જતી રહે અને સાથી થઈ જાય તો માનતા દૂધની પૂરી કરી ગઈ. તમારી એ માનતા લેવાથી એમની દીકરી ખાઈ અને સાસરે બી જતી રહી, માનતા પૂરી કરવાય. રામ રામ માં. લીલાબેન આવે આપવાથી મારી લોન ની જરૂર પડી, પણ લોન કઈ જગ્યાએ એમનું સેટિંગ નતું થતું એટલે એમને દૂધની બોટલની માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ માં મને લોન મળી જશે તો હું દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. મારી 2-3 મહિના ધક્કા ખાતા હતા અને માનતા લેવાથી એમને તૈયારીમાં લોન મળી ગઈ, માનતા પૂરી કરવામાં. રામ રામ માં. સોનલબેન આવે મારી માનતા અમે દીકરા માટે રાખેલી કે અમે દીકરો મારી કડિયા કામ માટે બહાર ગામ ગયેલો અને તઈ અને એક મુશ્કેલી ઉભી થઈ કે છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઘેર ફોન કર્યો કે માં તમારી દૂધની બોટલ માનતા લઈ લે તો મને દુખાવો મટી જાય, મારે કામે જવું. પછી ઘેર એની આગળવાળા ગોગા મેલની ધામની અને દૂધની બોટલ ચડાવી ગઈ એવું કે માનતા લેવાથી દીકરાને દુખાવો બંધ થઈ ગયો અને કામે જતો રહ્યો, માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. મોનિકા આવે અમથાણીથી મારી આ છોકરીને એવું કેવું છે કે મારા મમ્મી પપ્પા અને હું દશામાનું વ્રત રાખતા વર્ષોથી માં, અને જયારે દશામાનું વ્રત આવ્યું માં ત્યારે મારા મમ્મી પપ્પા તને પૈસા ના મળે મારી જે પૂજાપો લાવવાનો જે વ્રતનું સામાન લાવવા માટે, તો માં પોતાની દૂધની બોટલની માનતા લઉં અને ચોકલેટ બી ચડાવી છે, પણ મને બીજે દાડે મારો વ્રત આવે માં પણ પૈસા તો ગમે હતા કોઈ બી જગ્યા છે પણ મને મેળવી આવજે. મારી 2 દૂધની બોટલની માનતા લેવાથી આ દીકરીના ખાતામાં 11,000 રૂપિયા કઈથી આયા કેમ આયા એ ખબર નથી, પણ એ 11,000 માં વ્રત બી ઉજવાઈ ગયું તો માનતા પૂરી કરવાઈ. રામ રામ માં. ગણપતિ હિતેશભાઈ આવે માં મારી એમની માની માનતા લઈને આવેલા. એમની માને માં 12 મહિનાથી પગનો દુખાવામાં બહુ અસંખ્ય દુખાવો રહેતો અને જણાતું બી નતું. ભાઈએ એવી માનતા લીધી કે માં મારી માને સાધુ થઈ જાય તો મારા ઘેરથી તારા ધામ સુધી ચાલતો આવે અને ચાલતો માનતા પૂરી કરે. ત્યાં આવીને હું દૂધની બોટલ અને મારી યથાશક્તિમાં જે માનતા રાખી છે હું પૂરી કરી ગઈ. તો મારી 12 મહિના જે દુખાવો હતો એમની માને દુખાવો ગાયબ થઈ ગયો તો આ માનતા પૂરી કરવા આવ્યા. અને આ ભાઈ જેવી માનતા લીધી કે ઘેરથી હું સાનિધ્ય સુધી ચાલતો આવે તો ચાલતા આવ્યા મારી. રામ પોતાની માં માટે માનતા હા રાખી, મારી પોતાની જનતા માટે માનતા રાખી. માં મારી જન્મ આપનારી માટે જે તકલીફ છે મટી જશે તો ઘરેથી ચાલતો તારા ફેમિલી રવિવારે દર્શન કરવા આવ્યો તો ઘરેથી ચાલતા આવ્યા છે. ભલે મારા ફેમિલી બોલો રામ રામ માં. ગોવિંદભાઈ આવે આગળિયાથી મારી માનતા 2 હતી અને 3 દૂધની બોટલ. મારી પહેલી માનતા એમને ખેતર માટે હતી કે ખેતરમાં કોઈ બી જગ્યાએ માં કોઈ બી પશુ પક્ષી બગાડવું ના જોઈએ અને કમ્પ્લીટ પાકી જવું જોઈએ અનાજ, એવું કરીને માનતા લીધેલી. અને બીજી માનતા આપણા ભાઈને પગે કંઈક નીકળેલું મળતું નતું એમ કરીને આગળવાળા ગોગા મેલની ધામની 3 દૂધની બોટલ માનતા લેવાથી 2 માનતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
રામ રામ માં ધોળાકુવાથી શૈલેષભાઈ આવે મારી એમના ઘરવાળીને રાત્રે અચાનક 12 વાગે મુશ્કેલી ઊભી થઈ, છાતીમાં દુખાવો મારી ઊભો થયો અને દુખાવો ફૂલ હતો માં, એટલે આ ભાઈ ગભરાઈ ગયા અને ત્યાર પછી 12:45 એવું કેવું છે કે માં તે પ્રવચનમાં કીધેલું કે તું અડધી રાત્રે કોઈ બી મને યાદ કરશે તો હું હાજર થઈ ગઈ એમ કરીને તમને સ્મરણ કર્યું અને 5 દૂધની બોટલ માનતા લીધી. મારી માનતા લેવાથી એમના ઘરવાળીને 10 મિનિટનો દુખાવો રાહત થઈ ગયો માં, તો માનતા પૂરી કરવા અમારા મારા બોલ્યાનું પ્રમાણ ઊંઘો તમે એવું માથે ઊંઘતી નહીં. સમય તમારા માટે, કલાકો સેકન્ડ તમારા માટે, મારા માટે કોઈ સમય રચવામાં આવે ડોક્ટર જે સમય લાગે કોઈ ચોઘડિયા લાગે જે ક્ષણે જે વિનાય યાદ હાજર હાજર હાજર. રામ રામ માં જનતાબેન સગવાડાથી માં એમના સસરાને એવું હતું કે તાવ આવતો તો મટતો નતો, એટલે 5 દૂધની બોટલ માનતા લેવાથી એમના સસરાને તાવ મટી ગયો છે. માનતા પૂરી કરવા અમારા રામ રામ માં નિર્મળાબેન આવે માં એમની દીકરી માટે માનતા રાખેલી, 3 વર્ષની હતી માં અને બોલતી નથી, એટલે એમને એવું થયું કે મારી દીકરી બોબડી છે માં. એમને 3 રવિવાર પહેલા માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે માં મારી દીકરી બોલતી થશે તો આ દૂધની બોટલ માનતા પૂરી કરી છે. તમારી એમની દીકરી લગભગ 3 વર્ષથી નથી બોલતી, 1 જ મહિનામાં બોલવાનું ચાલુ કરી દીધું છે. માનતા પૂરી કરવા અમારા આપણા રામ રામ માં આફાથી નારાયણભાઈ આવે મારી આખા ઘરમાં તકલીફ હતી શારીરિક, એટલે 9 દૂધની બોટલની માનતા લીધી એમણે, તો આખા ઘરમાં જે શારીરિક તકલીફ થતી હતી એ બધી તકલીફમાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં બેંડાથી ટીનાબેન આવે મારી એમના દીકરાને શોટ આવેલી 7 વાગે માં અને 2 બાન થઈ ગયેલો. તાબેને ઘેર રહીને દૂધની બોટલ માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે મારા દીકરાને શોટ આવીને 2 બાન છે માં, હું આ માનતા પૂરી કરી છે કે મારો દીકરો ભાનમાં આવવો જોઈએ. તમારી બીજા જ કલાકે દીકરો ભાનમાં આવી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા.